સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 25 શ્રી અયોધ્યાના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જે કોઈ નવા હોય તે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવોને પણ સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. બેઠક 25 શ્રી અયોધ્યાના બેઠકજીનું ચરિત્ર સાંભળીએ. શ્રી અયોધ્યાના બેઠકજીનું ચરિત્ર. અયોધ્યામાં સરયુ નદીના કિનારે વલ્લભઘાટ આવેલો છે. ત્યાં હનુમાનગઢી નામના સ્થાનમાં શ્રી મહાપ્રભુજીના મૂળ બેઠકજી બિરાજે છે. આજ સુધી આ બેઠકજી ગુપ્ત હતા. ગોસ્વામી શ્રી નટવર ગોપાલજી મહોદયે આ બેઠકજી પ્રગટ કર્યા અને ત્યાં સેવાનો પ્રકાર શરૂ કર્યો. શ્રી મહાપ્રભુજીએ અહીં બિરાજી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. પછી આપ શ્રી અયોધ્યાના તીર્થ સ્થાનોમાં દર્શન કરવા પધાર્યા. ત્યારે એક સ્થાન ઉપર શ્રી વાલ્મીકી રામાયણની કથા ચાલતી હતી. આપ શ્રીએ જોયું કે ત્યાં શ્રી હનુમાનજી કથા શ્રવણ કરતા હતા. હનુમાનજીએ શ્રી મહાપ્રભુજીના દર્શન કરી અને વિનંતી કરી કે મહારાજ, આપ શ્રી કૃષ્ણના ઉપાસક હોવા છતાં શ્રી રામચંદ્રજીની આ નગરીમાં કેમ પધાર્યા છો? ત્યારે શ્રી મહાપ્રભુજીએ મંદ સ્મિત કરી અને આજ્ઞા કરી, અમે તો અમારા શ્રી ઠાકોરજીના સાસરે આવ્યા છીએ, પરંતુ તમે નગ્ન સ્વરૂપે કથા શ્રવણ કરો છો તે ઠીક નથી. માટે કથા શ્રવણ કરતા એક લંગોટી પહેરો. તેથી તે દિવસથી જ્યાં જ્યાં રામાયણની કથા થાય છે ત્યાં ત્યાં એક વસ્ત્ર બિછાવવામાં આવે છે. શ્રી હનુમાનજીએ હાથ જોડીને પૂછ્યું, આ અયોધ્યા નગરી શ્રી કૃષ્ણચંદ્રનું સાસરું કેવી રીતે થાય? ત્યારે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે પ્રાચીન સમયમાં આ અયોધ્યા નગરીમાં રાજા અગ્નિજીત રાજ્ય કરતો હતો. તેની દીકરી શ્રી સત્યાજી સાથે ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન થયા હતા. ભગવાન શ્રી કૃષ્ણએ અહીં એકી સાથે 7 બળદને નાથ્યા હોવાથી રાજા અગ્નિજીતે તેમની સાથે સત્યાજીને પરણાવ્યા હતા. માટે શ્રી કૃષ્ણચંદ્રનું સાસરું છે. આ સાંભળી શ્રી હનુમાનજી ખૂબ પ્રસન્ન થયા. શ્રી મહાપ્રભુજી શ્રી રામચંદ્રજીના દર્શન કરવા પધાર્યા. શ્રી રામચંદ્રજીના દર્શન કરી શ્રી મહાપ્રભુજીએ હાથ જોડીને કહ્યું, શ્રી મર્યાદા પુરુષોત્તમાય નમઃ. આ સાંભળી ને શ્રી હનુમાનજીને મનમાં સંદેહ થયો, પરંતુ તેઓ કશું બોલ્યા નહીં. શ્રી મહાપ્રભુજી ત્યાંથી પાછા પધાર્યા ત્યારે શ્રી રામચંદ્રજીએ હનુમાનજીનો સંદેહ મનોમન જાણી લઈ અને હનુમાનજીને આજ્ઞા કરી કે આ સામગ્રી તમે શ્રી મહાપ્રભુજીને આપી આવો. ત્યારે શ્રી હનુમાનજી તે સામગ્રી લઈ અને શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા. ત્યાં આવીને જુએ છે તો શ્રી મહાપ્રભુજી શ્રી રામચંદ્રજીનું સ્વરૂપ ધારણ કરીને બેઠા છે. તેથી આશ્ચર્યચકિત થઈ જાય છે. શ્રી હનુમાનજીએ શ્રી મહાપ્રભુજીને દંડવત કરી લાવેલી સામગ્રી આગળ ધરી ફરી દંડવત કરી અને પાછા ફર્યા. શ્રી રામચંદ્રજી પાસે આવીને તેમણે સર્વ હકીકત કહી. ત્યારે શ્રી રામચંદ્રજીએ આજ્ઞા કરી કે શ્રી મહાપ્રભુજી શ્રી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છે. તેથી તેમનામાં એટલું સામર્થ્ય છે કે તેઓ મારું સ્વરૂપ ધરી શકે. તેથી શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છે. જ્યારે હું તેમના હાસ્યનું સ્વરૂપ છું. હાસ્ય હંમેશા મુખમાંથી પ્રગટ થાય છે. માટે શ્રી મહાપ્રભુજી શ્રી પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદ સ્વરૂપ છે. આ સાંભળી ને શ્રી હનુમાનજી પ્રસન્ન થયા. અહીંથી શ્રી મહાપ્રભુજી પછી ચિત્રકૂટ પધારે છે. શ્રી અયોધ્યાના બેઠકમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે.
આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.